નમસ્તે મિત્રો. ઘણા બધા લોકોના મનમાં એ પ્રશ્ન આવતો હોય કે જેનેરિક દવા લેવાય કે ન લેવાય. જેનેરિક દવા અને બ્રાન્ડેડ દવાઓમાં શું ફરક હોય? થોડી માહિતી આપણે મેળવીએ. પહેલી વાત, જેનેરિક દવાનો મતલબ શું થાય? જેનેરિક શબ્દનો તો જ્યારે કોઈ પણ કંપની કોઈક દવાની શોધ કરે ત્યારે ગવર્મેન્ટ એને 20 વર્ષની પેટન્ટ આપતા હોય છે. એટલે 20 વર્ષ સુધી બીજી કોઈ પણ કંપની આ દવા બનાવી ન શકે અને વેચી ન શકે. જ્યારે આ 20 વર્ષનો સમય પૂરો થાય પછી ઘણી બધી બીજી કંપનીઓ આ સેમ દવાને પોતાની રીતે બનાવતા હોય છે અને વેચતા હોય છે. એને આપણે જેનેરિક દવા કહીએ છીએ. હવે થોડો ઇતિહાસ જાણવાની જરૂર છે. આમ તો 1950 પહેલા એટલે બીજા વિશ્વ 1945માં પૂરું થયું એ પહેલા દવાની પેટન્ટનો બહુ મોટો ઇસ્યુ નહોતો. જેવી કંપની દવા બનાવતી હતી એ જનરલી દવાના નામથી વેચતા હતા. એટલે કે પેરાસિટામોલ હોય તો એ પેરાસિટામોલ લેબલથી દવા વેચાતી હતી. ત્યારબાદ નવી નવી કંપનીઓ આવી પછી એ કંપની દરેક દવાને પોતાનું નામ આપે, પોતાનું બ્રાન્ડનું નામ આપે અને દવા વેચવાની શરૂઆત કરી. એને આપણે બ્રાન્ડેડ દવા કહેતા હતા. અને એ વખતે જે કંપનીએ દવાની શોધ કરી હોય એ જ દવાને વેચી શકે. બીજા કોઈને સેમ દવા વેચવી હોય તો દવા ઉપર બધા સંશોધનો ફરીવાર કરવાના, હ્યુમન્સમાં અને પ્રાણીમાં બધા ટ્રાયલ્સ ફરીવાર કરવાના. એટલે કે દવા ખૂબ મોંઘી પડતી હતી. એક કંપની દવા બનાવે એ બધા સંશોધનો કરે, ટ્રાયલ્સ કરે. જે બીજા કોઈને સેમ દવા બનાવી હોય બધી વસ્તુ ફરીવાર કરવાની. એટલે દવા જ્યારે બી સસ્તા ભાવે વેચી શકાય એવું શક્ય બનતું નહોતું. પછી 1984માં હેચ-વેક્સમેન કરીને એક્ટ બહાર પાડવામાં આવ્યો. એ મુજબ હવે જ્યારે દવાની પેટન્ટ પૂરી થાય પછી બીજી કોઈ કંપની એને દવા બનાવી હોય તો એના માટે દરેક ટ્રાયલ કરવાની ફરીવાર જરૂર નથી. એને ખાલી બાયો ઇક્વિવેલન્સ એટલે કે જો આ દવા સેમ ડોઝમાં દર્દીને આપવામાં આવે તો સેમ સમયે બોડીમાં સેમ લેવલ રહે છે એટલું જ ખાલી સાબિત કરવું પડે. એવું કરવાથી બીજી દરેક કંપનીઓને દવા બનાવવાની બહુ સરળ થઈ ગયું, ખર્ચો ઓછો થઈ ગયો અને દવા સસ્તામાં મળવા લાગી. એને બધા જેનેરિક દવાના નામથી ઓળખવા લાગ્યા. ભારતની અંદર પણ 2005 સુધી દવાની પ્રોસેસની પેટન્ટ મળતી હતી અને 2005 પછી દવાની પોતાની પણ પેટન્ટ મળવાની શરૂઆત થઈ અને સેમ નિયમ લાગુ પડી ગયો કે કોઈ પણ માણસ દવા બનાવે તો 20 વર્ષ સુધી બીજા કોઈ એની કોપી ન કરી શકે. 20 વર્ષ પછી કોઈ પણ વ્યક્તિ દવા બનાવે ખાલી એટલું સાબિત કરવું પડે કે દવાનું લેવલ બોડીમાં સેમ રહે છે. તો ભારતની અંદર અત્યારે જેનેરિક દવા લેવામાં અને બ્રાન્ડેડ દવા લેવામાં શું ફરક પડે? તો સરકારના નિયમ પ્રમાણે બંને દવા સરખી જ હોવી જોઈએ. એની અંદર જે કેમિકલ છે તે સરખું જ હોવું જોઈએ. બનાવવાની મેથડ અલગ અલગ હોઈ શકે. ફરક ખાલી એટલો છે કે જે બ્રાન્ડેડ દવા છે જેના પર દરેક ટ્રાયલ્સ થઈ છે, પ્રાણી પર, માણસો પર બધા એક્સપેરિમેન્ટ થયા પછી સેફ છે, ઇફેક્ટિવ સાબિત થયું છે. જ્યારે જેનેરિક જે દવા છે એના પર સીધા કોઈ ટ્રાયલ્સ થયા નથી, પણ બંનેમાં કમ્પોઝિશન સેમ છે એટલે સેમ અસર આવશે એવું આપણે માનતા હોઈએ છીએ અને એ વાત સાચી પણ છે. જેનેરિક દવાની અસર બ્રાન્ડેડ દવાની અસર જેવી જ આવવી જોઈએ અને આવતી હોય છે. ખાલી એક મહત્વનો વિષય છે કે એની ક્વોલિટી સારી હોવી જોઈએ. જે કંપની બનાવે છે એ સારા સ્ટાન્ડર્ડ રાખીને દવા બનાવે, એમાં કોઈ બાંધછોડ ન કરે. આ જોવાનું કામ ગવર્મેન્ટની એજન્સીનું હોય છે. તો પછી એ દવા લેવાય કે ન લેવાય? તો પહેલી વાત, મોટાભાગના કેસમાં જેનેરિક દવા અને બંનેમાં કેમિકલ સરખા હોવાથી દવા લેવામાં વધારે પ્રોબ્લેમ આવતો નથી, દવા લઈ શકાય. પરંતુ ઘણી ખરી વાર અમે જોયું છે કે અમુક વખત જો જે કંપની દવા બનાવે છે એ ક્વોલિટી મેન્ટેન ન કરે તો દવાની અસર ઓછી પણ આવી શકે. એક ઉદાહરણ તમને આપીશ. અમેરિકાની અંદર પીપલ ફાર્મસી કરીને રેડિયો પ્રોગ્રામ ચાલતો હતો. એ લોકોની દવા બાબતમાં ચર્ચા, પ્રશ્નના જવાબ આપતા હતા. એમાં જેનેરિક દવા આવી પછી અચાનક એ લોકોની અંદર એવું થયું કે લોકોને દવાની અસર ન આવી અને એના પ્રોબ્લેમ થવાના સ્ટાર્ટ થયા. એવી લોકોએ ઈમેલ સ્ટાર્ટ કર્યા લોકોને લખવાના. એટલે એક્ઝામ્પલ આપું તો કોઈ વ્યક્તિ ખેંચ માટે 20 વર્ષથી દવા લેતા હોય, એણે કોઈ પણ લે બાબુ બ્રાન્ડની જેનેરિક દવા શરૂ કરી અને ખેંચ પાછી શરૂ થઈ. એટલે કે પછી એ લોકોને ખ્યાલ આવ્યો કે જેનેરિક દવાનો એક્ટ એ સારો છે પણ જો ક્વોલિટી કંટ્રોલ નહીં કરીએ તો લોકોને અસર નથી આવતી. પછી લોકોના નિયમો બહુ કડક થયા અને ત્યાંના ઇન્સ્પેક્શન, એ લોકોના ક્વોલિટી કંટ્રોલ ખૂબ સ્ટ્રિક્ટ બની ગયા. પછી એ પ્રોબ્લેમ આવતો બંધ થઈ ગયો. ભારતમાં ક્યારેક ક્યારેક હજુ આ પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. એટલે એક વાક્યમાં જવાબ આપું તો જો તમને આર્થિક પ્રોબ્લેમ કશો ન હોય તો
બને ત્યાં સુધી બ્રાન્ડેડ દવા લો. તમારે બીજું કોઈ વસ્તુ ચેક કરવાની જરૂર નથી. જો જેનેરિક દવા લેવી હોય તો એ ખૂબ જ સસ્તી હોય છે, લેવામાં નુકસાન નથી, પણ બ્રાન્ડ સારી છે એ ખાસ ચેક કરવું જરૂરી છે. ધન્યવાદ.